નમસ્કાર, कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, દર્દી ઠીક છે કે નહીં તેની ખબર પડે છે બ્લડ પ્રેશર કે પછી થર્મોમીટર ઉપરથી, અને પાણીની હાલત ઠીક છે કે નહીં તેની ખબર પડે છે સરફેસ વોટર કે પછી ગ્રાઉન્ડ વોટરના લેવલ ઉપરથી। જી હા મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાતની પાણીની પરિસ્થિતિ વિશે, અને આજના આ વિષય ઉપર ચર્ચા કરવા માટે હાજર છે આજના આપણા મહેમાન અને ગુજરાતના પાણી પુરવઠા તથા સિંચાઈ મંત્રી નરોત્તમભાઈ પટેલ। નરોત્તમભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। નમસ્તે। સૌથી પહેલા તો એ જાણવું છે કે જ્યારે 2002ની સાલમાં તમે આ કાર્યભાર સંભાળ્યો ત્યારે પાણીની પરિસ્થિતિ કેવી હતી? ગુજરાત રાજ્યમાં પાણી વોટર એઝ અ હોલ સ્થિતિ ખૂબ જ ખરાબ સ્થિતિ હતી, અને અમારી સરકાર આવ્યા પછી, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી, ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે કાર્યભાર સંભાળ્યો તે પછી અને ડ્રાસ્ટિક ચેન્જીસ કરવા માટે કાર્ય હાથમાં લીધું છે કે 196 લાખ હેક્ટર જમીન ઉપરથી 125 લાખ હેક્ટર જમીન આપણે સિંચાઈ કરી શકીએ એવી સ્થિતિમાં છે। છતાં આજ સુધી 2002 સુધી 48 લાખ હેક્ટર જમીન ઉપર ટોટલી સિંચાઈ કરી શકાય એવી સ્થિતિ ગુજરાત આવ્યું છે। પાણી જે હતું તેની ભૂતકાળની સરકારોએ મેનેજમેન્ટ નહીં કરવાના કારણે, બેદરકારી દાખવવાના કારણે ભૂગર્ભના પાણી ખેંચાતા ગયા, અને 2 લાખ જેટલા ટ્યુબવેલ સતત પાણી ખેંચતા ગયા, ધરતીના પેટાળમાં પાણી પાતાળમાં ઉતરતા ગયા। એનો અર્થ એ થયો કે જે કોઈ સરકારો હતી એને એના માટે કઈ ને કઈ વ્યવસ્થા કરવી જોઈતી હતી। નરોત્તમભાઈ, અત્યારની જે સરકાર છે, આ સરકાર છે, એના કારણે આ પાણીની પરિસ્થિતિમાં શું ફેર આવે છે, શું ફાયદા થયા છે? માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે અને મારા વિભાગે આની ગંભીરતાથી અભ્યાસ કર્યો કે પાણીને બચાવવું પડશે, પાણીને દરિયામાં જતો અટકાવવું પડશે, પાણીને ધરતીના પેટાળમાં રિચાર્જ કરવું પડશે। એના માટેની જે મીન્સ અને વ્યવસ્થાઓ હોય તેના ઉપર નાણાકીય વ્યવસ્થા કરીને આ પાણીને અંદર ઉતારવું પડે। અમે શરૂઆત કરી। ભૂતકાળની સરકારોએ એક પણ ચેકડેમ બાંધવાની તસ્દી લીધી નહોતી। એની સામે દરિયા આમ પણ ગુજરાત કે કોઈ પણ દેશમાં, રાજ્યના કોઈ પણ ભાગમાં વરસાદ તો પડે છે, જે પાણી પડે છે તે દરિયામાં ચાલ્યું જાય છે। સરકારોની જવાબદારી હતી કે આ પાણીને રોકવું જોઈએ અને પાણીને યુઝ કરવો જોઈએ। તો આજની આ સરકારે જબરદસ્ત પરિવર્તનો કર્યા ખરા પ્રજાને ફાયદો થાય એ માટેના? અમે એ નિર્ણય કર્યો કે વરસાદનું પડતું પાણી આપણે એને રોકવું જોઈએ, અને રોકવા માટે જે ડ્રેન્સ છે, જે નદીઓ છે, જે નાળા છે, તેના ઉપર પાણી દરિયામાં વહેતા પાણીને રોકવું જોઈએ। પાણીના માટે અમે આયોજન કર્યું ચેકડેમોનું। ગુજરાત સરકારે 1 લાખ કરતા વધારે ચેકડેમો ગુજરાતના નદી નાળાઓ પર બાંધ્યા। પરિણામે આવ્યું કે પાણી બધી જ નદીઓ નાળા બધા ભરાઈ ગયા, અને એના કારણે ધરતીના પેટાળમાં એની પ્રકૃતિ પ્રમાણે પેટાળમાં પાણી ઉતર્યા। એ પાણી આ ધરતી છે ને તે સ્ટોરેજ છે, ધરતી માતા છે, એની અંદર પાણી ભરવામાં આવે છે, અને એને ચેકડેમો દ્વારા એ પાણીનું રિચાર્જિંગ થાય છે। આજે અમે એ ભરવાના કારણે આપ મારી પાસે સૌરાષ્ટ્ર જે વિસ્તાર છે જેની અંદર બિલકુલ હેન્ડ ટુ માઉથ લોકો થઈ ગયા હતા, પીવાના પાણી માટે એક બુંદ પાણી નહોતું। આજે આપ મારી સાથે સૌરાષ્ટ્રમાં આવો, અમારી આ વ્યવસ્થાઓના કારણે, ચેકડેમો બાંધવાના કારણે અંદર અમે પાણી રિચાર્જ કર્યા। આજે ધરતીના ઉપરના જમીનના લેવલથી 2-3 ફૂટ નીચે પાણી છે, કુવાઓ ભરાઈ ગયા છે। જે 150 ને 200 ફૂટ ઊંડા કુવાઓમાં પાણી એ નહોતું, એ આજે 200 ફૂટ કુવા ભરાઈ ગયા। નરોત્તમભાઈ, તમે વાત કરી ચેકડેમ વિશે, તો આ ચેકડેમના કારણે ગ્રામ્ય જીવનમાં શું પરિવર્તન આવ્યું? ખેડૂતને પાણી મળવું જોઈએ, એના ખેતરમાં એને જોઈએ છે પાણી, એટલા માટે રિચાર્જિંગ કર્યું છે। તળાવો અમે ખોદી નાખ્યા છે ગુજરાતના। 2 મહિનામાં 6000 તળાવો માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમારી પાસે ખોદાવ્યા છે, એટલા માટે કે વરસાદના પાણીને તો સ્ટોરેજીસ થઈ શકે। નદીઓના ચેકડેમો બાંધ્યા છે, 1 લાખ કરતા વધારે ચેકડેમો બાંધ્યા છે। એમાં બોરીબંધ બાંધ્યા છે, પાકા ચેકડેમ બાંધ્યા છે, અને આ બધાના કારણે રિચાર્જ થયું છે પાણી। નરોત્તમભાઈ, સાથે સાથે એ પણ પૂછવું છે કે પાણીનો સંગ્રહ, જળ સંચય ગુજરાત સરકાર કેવી રીતે કરી રહી છે? શું પ્રયત્નો ચાલી રહ્યા છે એના માટે? ગુજરાત સરકાર પાણીને, વરસાદમાંથી મળતા તમામ પાણીને સ્ટોરેજીસ કરવા માંગે છે।
એને અમે નદીઓ દ્વારમાં જે વહી જતું પાણી દરિયામાં છે એને રોકવા માંગીએ છીએ અને એને રોકીને બીજી નદીઓમાં ડાયવર્ટ કરવા માંગીએ છીએ. એટલે એને અમે કનેક્ટિવિટી ઓફ રિવર્સ, નદીઓનો જોડાણ, એ દ્વારા અમે એક નદીમાં ઉભરાઈ જતું પાણી બીજી નદીમાં ભરી શકાય એના માટે નદીઓને જોડી રહ્યા છીએ. આપ જોઈ શકો કે નર્મદા કેનાલ આ મોટી છે, નદી જેવું એનું સ્વરૂપ છે. એના દ્વારા અમે 10 નદીઓને જોડી છે, મોટી નદીઓને. અને નદીઓમાં પાણી નાખ્યા પછી 2 માઇલ કે 3 માઇલ દૂર અમે ચેકડેમ બાંધીએ છીએ નદીઓ ઉપર. એને પાણીના સ્ટોરેજીસ કરીએ છીએ, કમ્પાર્ટમેન્ટ બનાવીએ છીએ. નરોત્તમભાઈ, ચેકડેમની વાત કરવી છે, પરંતુ તે પહેલા એ પૂછવું છે કે નદીઓના જોડાણ સરકાર કેવી રીતે કરી રહી છે? નદીઓને એટલે મતલબ કે જે કેનાલ, એક્ઝિસ્ટિંગ કેનાલ છે એ કેનાલના ઉપર એસ્કેપ મૂકીએ છીએ, ગેટ મૂકીએ છીએ અને એની અંદરથી પાણી અમે નદીમાં નાખીએ છીએ. જયારે પાણી અવેલેબલ, વરસાદનું ઉભરાઈ જતું પાણી આવે ત્યારે બીજી નદીમાં લઈ જઈ શકાય જે નદીમાં પાણી ખાલી છે. એની કનેક્ટિવિટી ઓફ રિવર્સ અમે કરી રહ્યા છીએ. અને આજ આપ જુઓ તો ગુજરાતના સૂકી નદીઓ આજે ભરેલી છે. દાખલા તરીકે સાબરમતી નદી. નરોત્તમભાઈ, એક સમય એવું થતું હતું કે ગામડાના લોકો પાણીની અછતના કારણે શહેરમાં સ્થળાંતર કરતા હતા, તો એ સ્થળાંતરને અટકાવવા માટે સરકારે શું પગલાં લીધા? એ વાત બિલકુલ હકીકત છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના લોકો ભૂતકાળમાં પોતાના ગામમાં પીવાનું પાણી અને સિંચાઈનું પાણી નહીં હોવાના કારણે હાર્ડશીપના લીધે તેઓ સ્થળાંતર કરીને શહેરી વિસ્તારોમાં જતા હતા. આજે સ્થિતિ એવી છે કે અમારી જોડે જે કુવાઓમાં પાણી નહોતું, જે ગામમાં પાણી નહોતું, જે તળાવોમાં પાણી નહોતું, એ પાણી આપવાના કારણે આજે લોકો સ્થળાંતર કરવાનું બંધ કર્યું છે અને એના કારણે ગ્રામીણ વિસ્તારનો વિકાસ શરૂ થઈ ગયો છે. એટલું જ નહીં, લોકો ખેતીવાડીમાં લાગી ગયા છે. આજે લોકો પોતપોતાના ગામની અંદર સિંચાઈ કરી રહ્યા છે અને એના કારણે મારે આપનું ધ્યાન દોરવું જોઈએ કે એક વખતે 3 વર્ષ અગાઉ જ્યારે આ ગુજરાતની ટોટલ આવક, ખેતીની આવક 9,000 કરોડ રૂપિયા હતી, એની જગ્યાએ આજની તારીખે પાણીની વ્યવસ્થાપન હોવાના કારણે ગામડાઓના ખેડૂતોની આવક 34,000 કરોડ રૂપિયાની આવક થઈ છે. એ બતાવે છે કે ખેડૂતોની આવક 9,000 કરોડમાંથી 34,000 કરોડ થઈ. એનો અર્થ એ થયો કે ગામડાનો માણસ પોતાની ખેતી કરતો થઈ ગયો છે. એટલે ગામડાના ખેડૂતને એના ગામમાં જ રોજગારી મળી રહે છે, એના માટે હવે શહેરમાં નથી જવું પડતું. જે ખેતીના માલિક હતા એ લોકો જ માઇગ્રેશન કરતા હતા. આજે ગામડાનો માણસ ત્યાં સ્થિર રહે છે, પોતાના ઘરોમાં રહી શકે છે, પોતાની ત્યાં આગળ સુખી જીવન, ગ્રામીણ જીવન, સુખી જીવન જીવે છે. આજે તો અમારી સરકારે એને ગામમાં રહેવા માટે પાણીની સાથે સાથે વીજળી પણ 24 કલાક આપી છે. નાના નાના ઉદ્યોગો કરી શકે છે. એના બાય પ્રોડક્ટ્સ હોય તો પણ ત્યાં આગળ ઉભા કરી શકે છે. એના કારણે પશુપાલનનો ઉદ્યોગ પણ વધ્યો છે.